સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા 42 સંસ્થાના સહયોગથી અંકલેશ્વર સહિત 7 દેશોમાં એક સાથે 115 કરતાં વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારત સહિત 7 દેશોમાં એક જ સાથે 115 કરતાં વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરમાં ગાર્ડન સિટી રોડ પર આવેલા ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 200 વર્ષ પૂર્વે એટલે કે સંવત 1881ના કારતક સુદ 12ના દિવસે ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ તેમજ ધર્મદેવ, ભક્તિ માતા સહિત વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી. જેના 200 વર્ષ થવાના અવસર પર તેમજ લક્ષ્મીનારાયણ દેવના ગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજના પ્રાગટ્યના 75 વર્ષ તથા વડતાલ ધામ દ્વિતીય શતાબ્દી મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે ધાર્મિક ઉત્સવોની સાથે માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ અને જર્મની જેવા દેશોમાં એક સાથે 115 કરતાં વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં પણ ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 9 થી 12 વાગ્યા સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં 100 કરતાં વધુ મહિલા પુરુષોએ રક્તદાતાઓએ રક્તદાન કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.